ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. વિષય અંગ્રેજી, તારીખ 14/10/2020, વાર બુધવાર. આજે બાળકો આપણે આલ્ફાબેટ એમ શીખવાનો છે. આ શેનું ચિત્ર છે? મેંગો. તો શું થાય? એમ ફોર મેંગો. આ મેંગોની અંદર બાળકો તમારે રંગ પૂરવાનો છે. તો આપણે પહેલાં એમ કૂટતા શીખીશું. આવી રીતે ઊભી, ક્રોસ અને સ્ટ્રેટ લાઈન. તો શું લખાશે બાળકો? એમ. આવી રીતે તમારે એમ ઘૂંટવાનો છે. આવી રીતે બાળકો તમારે એમ ઘૂંટવાનો છે. ત્યારબાદ એમ આવી રીતે લખવાનું છે. આપણે લખતા જઈશું ને સાથે સાથે બોલતા જઈશું કે એમ ફોર મેંગો, 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 એમ ફોર મેંગો. આવી રીતે બાળકો તમારે ફૂલ પેજ લખવાનું છે. આજનું આપણું HW છે. CW મુજબ HW 2 વાર અને ચોરસમાં આપેલ આલ્ફાબેટ શોધી એની ઉપર ગોળ કરો. જે ચોરસમાં આલ્ફાબેટ આપ્યા છે એની બાજુમાં ઘણા આલ્ફાબેટ આપ્યા છે, એ સરખો આલ્ફાબેટ ક્યાં છે એની શોધીને તમારે એની ઉપર ગોળ કરવાનું છે. તો આ શું છે ચોરસમાં? પહેલું એ. તો આ લાઈનમાં એ ક્યાં છે એની એ શોધીને એની ઉપર ગોળ કરવાનું છે. આ છે બાળકો? ના. આ છે? ના. આ છે? હા. તો એની ઉપર ગોળ કરો. આવી રીતે તમારે બાળકો કરવાનું છે. આ ડી છે. ચોરસમાં કયો આલ્ફાબેટ છે? ડી છે. તો ડી લાઈનમાં ક્યાં છે? આ છે? ના. આ છે? હ. તો એની ગોળ કરો. એચ. આ લાઈનમાં એચ ક્યાં છે? આ રહ્યો. ઈ. ઈ ક્યાં છે આ લાઈનમાં? શોધો બાળકો. આ રહ્યો. તો એની ઉપર ગોળ કરવાનું છે. આઈ. આઈ ક્યાં છે? આ રહ્યો. એની ઉપર ગોળ કરવાનું છે. આવી રીતે બાળકો તમારે કરવાનું, તમારી નોટબુકમાં લખવાનું છે. દરેક વાલીને નમ્ર વિનંતી કે બાળકને સૌપ્રથમ એમ લખાવે, ત્યારબાદ આવી રીતે ચોરસમાં આપેલા આલ્ફાબેટ લખી આપવા, સાઈડ પર બીજા આલ્ફાબેટ અમુક લખી આપવા, એટલે બાળક એની ઉપર ગોળ શોધીને કરી શકે. HW CW મુજબ HW 2 વાર. બાય બાય.